પાટણથી સમાચાર મળ્યા છે કે જિલ્લાના રાધનપુર રામદેવ ટાઉનશીપ ખાતે સીમા જાગરણ મંચ દ્વારા શ્રદ્ધા અને ભક્તિ સાથે શક્તિ પૂજન અને શસ્ત્ર પૂજન કાર્યક્રમ યોજાયો હતો। મોટી સંખ્યામાં સ્થાનિક લોકોએ ભાગ લીધો હતો અને સીમા જાગરણ મંચ રાષ્ટ્રવાદ, સામાજિક સમરસતા અને પર્યાવરણ જાગૃતિના કાર્યક્રમો માટે જાણીતા છે। આ કાર્યક્રમમાં જિલ્લા નેતાઓ અને સીમા જાગરણ મંચના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। મંચ પાટણ જિલ્લા દ્વારા રાધનપુર નગરના રામદેવ ટાઉનશીપની અંદર શસ્ત્રપૂજન કાર્યક્રમ કરવામાં આવ્યો। શસ્ત્રપૂજન કાર્યક્રમ એ સીમાવર્તી તો દરેક ગામની અંદર થાય છે। એ જ પ્રકારે નગરોમાં પણ સોસાયટી મહોલ્લામાં વર્ષોથી થાય છે। આ પરંપરા એ પૌરાણિક પરંપરા છે। હિન્દુ સમાજની અંદર શસ્ત્રનું પૂજન કરવું એનું મહત્ત્વ ખરેખર અનેક ઘણું છે। વર્ષોથી સંતો, મહંતો, ઋષિઓ, રાજા મહારાજાઓ એ શસ્ત્રનું પૂજન કરતા આવ્યા છે। એનો જ એક ભાગ એટલે આ શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ જે દર વર્ષે બધા કાર્યકર્તાઓ સાથે મળી અને કરતા હોય છે। આપનું નામ ને આપણો હોદ્દો? નવગણ ઠાકોર, સીમા જાગરણ મંચ, પાટણ।